વલસાડમાં વહેલી સવારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વલસાડ શહેરથી 40 ગામને જોડતો છિપવાડ અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા। ત્યારે ઇકો કાર ચાલક અંડરપાસમાં ફસાતા ભારે જહેમત બાદ વાહન ચાલકોને કારને બહાર કાઢી હતી અને વલસાડ શહેરમાંથી 40 ગામને જોડતો અંડરપાસ બંધ થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર થઈ રહી છે, ત્યારે વલસાડ શહેરમાં વહેલી સવારથી અત્યાર બપોર સુધીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ત્યારે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે વલસાડ શહેર થી 40 ગામને જોડતો જે અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। ત્યારે એક ઇકો ગાડી જે છે એ અંડરપાસમાં ફસાઈ છે, ત્યારે કાર ચાલક તેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યો છે। ભારે જહેમત બાદ જે છે આ કારને બહાર કાઢવાની કોશિશ કરાઈ રહી છે, પરંતુ જે છે કારના ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે અંડરપાસમાં છે। ત્યારે દર વર્ષે એટલે કે પહેલા જ વરસાદની શરૂઆતથી લઈને ચોમાસું પૂરું થાય ત્યાં સુધી આ અંડરપાસની અંદર થોડા જ વરસાદની અંદર પાણી ભરાઈ જતું હોય છે, જેનો નિકાલ હજુ સુધી પાલિકા કે તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી। ત્યારે લોકો જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। 10 થી 12 કિલોમીટર ચકરાવો કરીને તેઓ શહેર અને શહેરથી બહાર નીકળે છે। ત્યારે આ સમસ્યા જે છે વર્ષોની સમસ્યા છે, હજુ સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે અત્યારે પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે, જેને લઈને આ અંડરપાસ ફરી બંધ થયો છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।